નમસ્કાર મિત્રો, ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ ભીલવાળા. આ તમે જોઈ શકો અત્યારે કદાચ તડકો છે એટલે વ્યવસ્થિત નહીં દેખાય, પણ કાકડી, ભીંડા, મગ, અડદ આવું થોડું થોડું બધું વાવ્યું છે. આમાં ખીરા કાકડી છે, બરાબર. આમાં અડદ છે, ઓલી બાજુ અડદ છે, આ બાજુ અડદ છે, અહીંથી પછી મગ છે, એ રીતે મિક્સમાં ભીંડા છે, બરાબર. એવું બધું જ શાકભાજી આમાં આપણે વાવ્યું છે. એમાં આજે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા જાય છે. અહીંથી ભીંડા આવી ગયા. તડકો છે એટલે કદાચ નહીં દેખાય. સાથે આ આપણા સફેદ તલ છે. હજી બહુ નાના છે એટલે વ્યવસ્થિત નહીં દેખાય. એમાં આજે ટપકથી ગૌકૃપા અમૃતમ અને સાથે પપૈયાનું જેવ રસાયણ બંને જાય છે. જોઈ શકો તમે. 500 લીટર હતું, હવે આ 150 લીટર આસપાસ, 150-200 લીટર રહ્યું છે. સાથે આમાં પણ ગૌકૃપા બને છે. આ આપણી આ તામ્ર છાશ 200 લીટર. સાથે આ આપણું ગૌકૃપા કમ્પોસ્ટ ખાતર જે બને છે, એમાં પિયતની વ્યવસ્થા ઉપર ટપકની નળી મૂકી દીધી અને ખાતર બન્યા કરે ટાઢા સાંયે. વર્મી કમ્પોસ્ટથી સારું બની જાય. જોઈ શકો તમે. હજી આપણે આને ઉલટફેર કર્યું એ હજી 10-15 દિવસ જ થયા, બરાબર. પછી પાછા ગૌકૃપા બેક્ટેરિયા નાખી દીધા હતા, એટલે હજી આને આપણે જરૂરિયાત પ્રમાણે તલમાં જ્યારે પહેલું પિયત આપશું ત્યારે નાખશું. સાથે આ પણ બેક્ટેરિયા તૈયાર છે. એ હવે આ 2 બેડ બાકી છે. જે ઢાંકેલું છે એમાં બની ગયું, પહેલાં નાખ્યા હતા, હવે આમાં નાખશું આપણે. બેક્ટેરિયા તૈયાર છે, જોઈ શકો તમે. એમાં આ રીતે ખાડા કરી અને બેક્ટેરિયા ભરતા જાઓ, બરાબર. અને પછી એમાં આપણે ઢાંકી દઈશું. આ બેક્ટેરિયા આજે જ ભરશું. સાથે અહીંથી આપણા બધા સફેદ તલ છે. બાજરો વાવ્યો છે, પણ એ ઘર માટે જ વાવ્યો છે, થોડોક એવો, બરાબર. જોઈ શકો તમે. ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ ભીલવાળા. જય ગૌ માતા.